અને આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈ અને રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે। 20 ઓગસ્ટના રોજ મેંદરડા તાલુકામાં અંદાજિત 12 થી પણ વધુ ઇંચ વરસાદ નોંધાયો હતો અને જેને કારણે રસ્તાઓનું ધોવાણ થતા લોકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। ખાડા રાજ ત્યાં જોવા મળી રહ્યું છે। ખાસ કરી મેંદરડાથી ઝીંઝુડા જતો આ રસ્તો, જેમાં ચિરોડા અને નતાણિયા તરફના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવામાં આવે, જેમાં પુલિયા રિપેર કરવામાં આવે અને જ્યાં ધોવાણ થયું છે ત્યાં માટીનું પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મને તો મારા 53 વર્ષથી આ તેદુનો જોઉં છું। આ રસ્તાની હાલત વર્ષોથી આમનામ છે। હું જોઉં છું ત્યારની આવી નવી છે, પણ સરકારશ્રીને માલુમ થાય કે આ રસ્તા ધારણ ધોરણ મુજબ તાત્કાલિક સારો અને પહોળો કરાવે। આ રસ્તો આવ હાકડો છે। ભારે વરસાદને ત્યારે નુકસાની બહુ થઈ છે। રસ્તો ધોવાઈ ગયો છે, પુલિયા તૂટી ગયા છે। પુલિયા રિપેર કરાવે, રસ્તામાં માટી નાખે, જ્યાં જ્યાં ધોવાણ થયું છે તે સર્વે કરી અને તાત્કાલિક રસ્તો ચાલુ કરે। અત્યારે રસ્તા આવ બંધ। ક્યાં રસ્તાઓ નુકસાની છે? રસ્તામાં ફરતી બાજુ રસ્તા નુકસાની છે। ઝીંઝુડા જવા માટે એકેય રસ્તો અત્યારે એવો નથી કે ક્યાંય ધોવાણ નથી થયું। ચિરોડા વાળા રસ્તામાં ધોવાણ છે, આ મેંદરડા વાળામાં છે, આમ નતાળિયા આવે એ રસ્તો ધોવાણ વાળો છે। મેંદરડાથી ઝીંઝુડા રસ્તો આ પસાર થાય છે। આ રસ્તો અત્યારે હાવ ફેલ થઈ ગયેલો છે। અત્યારે વરસાદના કારણે રસ્તો આવ ઉખડી ગયો છે, જેથી કરીને વાહન વ્યવહાર જઈ શકે તેમ નથી। કોઈ એવી ઇમરજન્સી આવે તો 108 આવી શકે એવી નથી। અત્યારે અમારે પુલિયા તૂટી ગયા છે, રસ્તો હાવ ફેલ થઈ ગયો છે, ફૂટના ખાડા પડી ગયા છે, જેથી કરીને માણસોને અત્યારે હાલવા ચાલવાનું હાવ બંધ થઈ ગયું છે। છોકરાઓને સ્કૂલે મોકલવા તોય અમે વિચારવું પડે એવું છે કે અહીંથી અમારે કેવી રીતના રસ્તો પસાર કરીને જવું, જેથી કરીને તાત્કાલિક સર્વે કરે, રસ્તા જો રિપેર કરે એવી અમારી દરખાસ્ત છે। 4.5 કલાકની અંદર અમારે 16 થી 17 ઇંચ વરસાદ થયો। એની અંદર મેંદરડા તાલુકાના તમામ ગામના રોડ રસ્તા સંપૂર્ણપણે ખેડી વાડીના અને રોડ ગામથી ગામ જોડતા તમામમાં ખૂબ નુકસાની મોટા પાયે થયેલી છે। તાત્કાલિક સરકાર સર્વે કરી અને તાત્કાલિક રિપેરિંગ કરાવે। બસના રૂટો પણ એસટીના વિદ્યાર્થીઓ પણ હેરાન થાય છે અને ગામમાંથી અવર જવર માટે 108 લઈ જવી તે મુશ્કેલીઓ પડે છે પારાવાર। કારણ કે તાત્કાલિક ધોરણે સરકાર આની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક સર્વે કરી અને રોડ રસ્તા રિપેર કરાવે। 20 તારીખના રોજ અતિ ભારે વરસાદ, અંદાજિત 13 ઇંચ જેટલો વરસાદ 4 જ કલાકમાં પડવાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતના બંધ પાળા તૂટી ગયા છે, ખેડૂતના રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના ઘણા તાલુકામાં આ વરસાદને કારણે ભારે નુકસાની થઈ છે। કરોડો રૂપિયાની નુકસાની થઈ છે। રોડ રસ્તા ખાસ કરીને રિપેર કરવા પડે એમ છે। આ બાબતે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને મેં સરકારશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે, ખેડૂતના પાકને નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોના બંધપાળા તૂટી ગયા છે એના સમારકામ માટે એને વળતર ચૂકવવામાં આવે।